નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત છે. વર્તુળ સંબંધિત ક્ષેત્રફળમાં આપણે એક વધારાના એક વિશેષ દાખલા તરીકે આપણે આગળ વધીએ. ઓ કેન્દ્રવાળા 21 સેમી અને 7 સેમી ત્રિજ્યાવાળા બે સમકેન્દ્રી વર્તુળોના ચાપ. આપણે આમાં એવું થઈ છે કે આમાં ક્યાં બે સમકેન્દ્રી વર્તુળ થયા, પણ વાસ્તવમાં છે બે સમકેન્દ્રી વર્તુળની જો ચાપ જ બતાવી છે. બે સમકેન્દ્રી વર્તુળોના ચાપ અનુક્રમે AB અને CD છે. એક આ AB ચાપ છે અને બીજી છે આ CD ચાપ. આ બે અહીંથી આ વર્તુળ આમ જાય અને અહીંથી આ વર્તુળ છે એને દોરો એટલે એ વર્તુળ અહીંયા જાય એમ. એટલે એ બે સમકેન્દ્રી વર્તુળની ચાપ છે, ચાપ AB અને ચાપ CD. જો ખૂણો AOB 30 હોય, AOB એટલે કે અહીંયા કેન્દ્ર O છે, અહીંયા 30નો ખૂણો છે, એટલે એ બંને ચાપ માટે 30 જ લાગશે. બંને ચાપ માટે 30 લાગે તો બંને વૃત્તાંશ માટે 30 જ લાગે, 30નો ખૂણો જ. AOB 30 હોય તો દર્શાવેલ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. આ જે રંગીન પ્રદેશ છે આ ભાગ, એનું આપણને ક્ષેત્રફળ શોધવાનું છે. એટલે અહીંયા તો આપણે ખૂણાનું માપ આપ્યું છે 30, પણ ચાપ આવડી આ છે CD. તો રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ આપણને કેવી રીતે મળે? બે તમને 21 સેમી અને 7 સેમી ત્રિજ્યા કીધી છે. જો આ 21 સેમી ત્રિજ્યા, આ મોટી ચાપ છે ને અહીંયાથી કેન્દ્ર સુધી, એટલે આ 21 સેમી ત્રિજ્યા મોટી, અને 7 સેમી એટલે અહીંથી O થી C એ 7 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ છે. O થી C છે ને એ 7 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ છે. ખાલી ચાપ જ બતાવી છે, આખું વર્તુળ ન બતાવવાનું હોય. એટલે એક 7 સેમી ત્રિજ્યાવાળી અને એક 21 સેમી ત્રિજ્યાવાળા, આવા બે વર્તુળ છે અને ખૂણો છે 30નો, AOB 30. તો રંગીન પ્રદેશ, આનું આપણે ક્ષેત્રફળ શોધવું છે, રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ. તો પહેલા લઈશું આપણે વૃત્તાંશ AOB, વૃત્તાંશ OAB લઈ. પેલું OAB એટલે કે મોટું વૃત્તાંશ થઈ જાય. વૃત્તાંશ OAB માટે જોજો, OAB એટલે કે આ આખો વૃત્તાંશ આવી ગયો મોટો. એ વૃત્તાંશ માટે થીટા બરાબર તો કે 30 અને ત્રિજ્યા R બરાબર કેટલી ત્રિજ્યા છે મોટાની? 21 સેમી. કેટલી? 21 સેમી. 21 સેમી. તો લઘુ વૃત્તાંશ OAB નું ક્ષેત્રફળ બરાબર થીટાના છેદમાં 360 ગુણ્યા પાઈ R સ્ક્વેર. થીટા એટલે 30ના છેદમાં 360 ગુણ્યા બંનેનું અલગ અલગ શોધવું હોય તો આપણે એક દાખલો એવો જોયો હતો. બંનેનું આપણે અલગ અલગ, કે મોટા વૃત્તાંશમાંથી નાના વૃત્તાંશનું બાદ કરી નાખીએ એટલે આ મોટો વૃત્તાંશ છે આખો, એમાંથી આ નાના વૃત્તાંશનું આટલું બાદ કરી નાખીએ નાનો વૃત્તાંશ, એટલે આપણને રંગીન મળે. પણ તમારે બેય ગણતરી સાથે કરવી હોય તો આપણે બે ત્રિજ્યાને નામ આપવા પડે અલગ અલગ. ચાલો આપણે એ રીતે ગણવું હોય તો એ રીતે એક દાખલો ગણી નાખી.
વૃત્તાંશ OAB માટે હવે આને આપણે 2 ત્રિજ્યા છે એટલે R1 નામ આપી દે, R1 બરાબર 21 સેમી. એવી જ રીતે વૃત્તાંશ OCD વૃત્તાંશ OCD માટે થીટા બરાબર 30 તથા ત્રિજ્યા R2 એ નાની ત્રિજ્યા છે 7 સેમી. બે માટે આપણે નામ આપી દીધા થીટા અને R1. આ વૃત્તાંશ માટે થીટા અને R2. બેમાં ખૂણો 30 છે, ત્રિજ્યા બેની અલગ છે, કારણ કે બે સમકેન્દ્રી વર્તુળ હોય તો કેન્દ્ર એક હોય, કેન્દ્ર આ જ છે, અહીંથી જ વર્તુળની રચના થાય, અહીંથી જ આખું વર્તુળ રચાય છે ફરતે. કેન્દ્ર એ છે, કેન્દ્ર એક જ હોય પણ એની ત્રિજ્યા અલગ હોય, એને સમકેન્દ્રી વર્તુળ કહેવાય. તો થીટા 30 R1 21, થીટા 30 R2 બરાબર 7. બે વૃત્તાંશ OAB અને વૃત્તાંશ OCD. હવે બે વર્તુળની થીટા અને ત્રિજ્યા આપણે માપ આપી દીધા. તો હવે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ આપણને કેવી રીતે મળે? મોટા વૃત્તાંશમાંથી નાના વૃત્તાંશનું બાદ. તો હવે રંગીન ભાગનું જો અલગ અલગ ગણતરી કરો તોય હાલશે. એક દાખલો આપણે એવો ગણેલો છે, એ આકૃતિમાં ખાલી ફરક હતો, પણ એમાં મોટા વૃત્તાંશમાંથી નાના વૃત્તાંશની બાદ જ કરી હતી. એમાં આકૃતિ જુદી હતી, બાકી ગણતરી આ જ પ્રમાણે આપણે કરી હતી. પણ આમાં આપણે બંનેનું એક સાથે કરી છે. રંગીન ભાગનું ક્ષેત્રફળ બરાબર વૃત્તાંશ OAB નું ક્ષેત્રફળ માઇનસ વૃત્તાંશ OCD નું ક્ષેત્રફળ. તો થીટાના છેદમાં 360 ગુણ્યા પાઈ R સ્ક્વેર છે આપણે કહી હાલો, પણ નાનો કયો વૃત્તાંશ OAB ને, તો OAB માટે આપણે ત્રિજ્યા R ને બદલે અહીંયા R1 કહી છીએ, તો અહીંયા R1 કેવું પડે, બે ત્રિજ્યા છે ને, એટલે થીટાના છેદમાં 360 ગુણ્યા પાઈ R વર્ગ સૂત્ર સાચું, પણ પાઈ R1 1 અને 2 મૂકશું, પાઈ R1 વર્ગ, અને આમાં મૂકશું પાઈ R2 કરીને વર્ગ મૂકશું, માઇનસ થીટાના છેદમાં 360 ગુણ્યા પાઈ R2 કરીને વર્ગ મૂકશું. યાદ રાખજો, પાઈ R1 સ્ક્વેર માઇનસ થીટાના છેદમાં 360 ગુણ્યા પાઈ R2. R1 અને R2 નામ અલગ આપવા પડશે, કારણ કે ત્રિજ્યા બે જુદી છે. મોટા વર્તુળની 21 સેમી છે, નાના વર્તુળની 7 સેમી ત્રિજ્યા છે, એટલે આપણે R1 અને R2 નામ આપવા પડે. જો બંનેની ત્રિજ્યા સેમ હોય તો R1 R2 નામ આપવા ન પડે, તો કારણ કે બે સેમ હોય તો આપણે એને કોમન પણ કાઢી શકીએ. અહીંયા બંને અલગ અલગ ત્રિજ્યા છે. આપણે શું કર્યું અહીંયા ખાલી પહેલાં મોટા વૃત્તાંશ માટે થીટા અને R1, પછી નાના વૃત્તાંશનું નામ OCD, એના માટે થીટા 30 R2 7. પછી હવે આ બે આપ્યા પછી રંગીન ભાગનું ક્ષેત્રફળ જ મૂકી દેવાનું. રંગીન ભાગનું ક્ષેત્રફળ બરાબર આ મોટા વૃત્તાંશ OAB માંથી નાના વૃત્તાંશ OCD નું બાદ, બે વચ્ચે માઇનસની નિશાની. હવે આપણે જો ખાસમાં ખાસ યાદ રાખજો, આ બંનેમાંથી કોમન શું નીકળશે? બે સ્ટેપ છે, આ પહેલું સ્ટેપ આખું, આ બીજું સ્ટેપ. એમાંથી બેમાંથી કોમન નીકળશે થીટાના છેદમાં 360 છે બેમાં, અને બીજું પાઈ છે, પાઈ. R1 R2 બે અલગ છે, એ ન નીકળે. અહીંયા R1 છે ને અહીંયા R2 છે, એ ન નીકળે. બંનેમાં સામાન્ય હોય એવું આપણે કોમન નીકળી શકે. તો શું કોમન નીકળશે? થીટાના છેદમાં 360 અને ભેગું પાઈ, ગુણ્યા પાઈ કરો કે જે કરો એ ગુણ્યા પાઈ, આટલું કોમન. તો કાઉન્સમાં વધશે R1 સ્ક્વેર માઇનસ R2 નો વર્ગ, આવું કોમન નીકળશે. બરાબર થીટા એટલે 30
છેદમાં 360 ગુણ્યા પાઈની કિંમત 22/7 કાંઈ આપ્યું નથી એટલે 22/7 22/7 પાછો કાઉન્સ. હવે કાઉન્સમાં R1 નો વર્ગ અને R2 નો વર્ગ. R1 શું છે 21, તો 21 નો વર્ગ અને અહીંયા મોટો કાઉન્સ કરી નાખાય ટૂંકમાં 21 નો વર્ગ માઇનસ R2 એટલે 7. ત્રીસના છેદમાં 360 ગુણ્યા 22/7. હવે અહીંયા નિશાની કાંઈ નથી એટલે ગુણાકારનો સંબંધ જ છે. ગુણ્યા કરીને આ બેયની માથે વર્ગ છે તો અવયવમાં તફાવતની રીતે જોઈજો 21 નો વર્ગ માઇનસ 7 નો વર્ગ છે. 21 નો વર્ગ માઇનસ 7 નો વર્ગ છે તો તફાવતની રીતે એના અવયવ શું પડે? એક વખત બંનેના વર્ગમૂળ લઈને વત્તા અને એક વખત બંનેના વર્ગમૂળ લઈને ઓછા. તો વર્ગમૂળ લેવા એટલે માથલા વર્ગ દબી દો એટલે આનું વર્ગમૂળ 21 થાય. આની માથે વર્ગ છે તો એનું વર્ગમૂળ ખાલી 7 થાય. તો એ બેયના વર્ગમૂળ 21 વત્તા 7, એક વખત 21 માઇનસ 7, આવા બે કાઉન્સ બનશે. તો કાઉન્સમાં 21 વત્તા 7 અને 21 માઇનસ 7 બંનેના વર્ગમૂળ લઈ લેવાના એટલે કે વર્ગ નીકળી જાય. બેયના એકવાર વત્તા ને એકવાર ઓછા. આ ટૂંકમાં તફાવતની રીતે એના અવયવ કહેવાય. વળી પાછા 30ના છેદમાં 360. જો આને તમે છેદ ઉડાડ નાખો તો હાલશે અને ભેગા ભેગા લેતા આવી તો એ કાંઈ વાંધો નહીં. હવે ગુણ્યા 21 ને 7 28 ગુણ્યા 21 માંથી 7 જાય તો 14. ચલો મીંડું ગયા અહીંયા 3 ને અહીંયા 12, અહીંયા 7 ચોખ્ખું 28, 4 તેરી 12, નીચે 3 વધ્યા, ઉપર 14 ગુણ્યા 22. ત્રણસો ને 8ના છેદમાં 3, 308 છેદમાં 3 સેમી સ્ક્વેર. તો આ રીતે આપણે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ છે એ 308ના છેદમાં 3 સેમી સ્ક્વેર આવું ક્ષેત્રફળ મળશે. 303ના છેદમાં 308ના છેદમાં 3 સેમી સ્ક્વેર આવું ક્ષેત્રફળ આપણને મળશે.
ચાલો એના પછી આપેલ આકૃતિમાં આઠ સેમી ત્રિજ્યાવાળા બે વર્તુળના સામાન્ય ચતુર્થાંશની ભાતના પ્રદેશના ક્ષેત્રફળની દેશના ગણતરી કરો. નામ આપી દઈએ આપણે ટૂંકમાં 8 સેમી ત્રિજ્યાવાળા
ચતુર્થાંશ માટે આ એનું અહીંયા એનું કેન્દ્ર ગણીએ તો આ એની ત્રિજ્યા જ બને. ચતુર્થાંશની જો આખી આખી ત્રિજ્યા છે આ, અહીંયાથી આ એક ચતુર્થાંશ, આ વર્તુળનો ચતુર્થાંશ જો આવડા, આ એક આટલો, અને બીજા માટે અહીંયાથી તમે કેન્દ્ર રાખો અને એ આ થઈ છે. આમ કરીને આ બાજુનો ભાગ અહીંયાથી કરીને આ ચતુર્થાંશ બનશે. આ રીતે અહીંથી લેખો એટલે આ બાજુ, અહીંથી લેખો એટલે આ બાજુ, બંને બાજુથી તમે અહીંથી લેખો કેન્દ્ર એટલે આ ચતુર્થાંશ બન્યો, અહીંયા કેન્દ્ર રાખો એટલે આ ચતુર્થાંશ બન્યો. તો બંને 8 સેમી ત્રિજ્યા કીધી છે, 8 સેમી ત્રિજ્યાવાળા, એટલે આ બધી 8 સેમી બનશે. 8 સેમી બધી બાજુ 8 સેમી થશે. 8 સેમી. ચાલો, પ્રત્યેક ચતુર્થાંશ માટે ત્રિજ્યા r બરાબર 8 સેમી. ત્રિજ્યા 8 સેમી છે તો બે ચતુર્થાંશના માગ્યા ને, એક આ બાજુનું અને એક આ બાજુનું, તો બે ચતુર્થાંશનું ક્ષેત્રફળ બરાબર 2 ગુણ્યા 1/4 પાઈ r સ્ક્વેર. બે ચતુર્થાંશ કીધા તો આગળ બગડો ગુણાઈ જાય. 2 ગુણ્યા 1/4 ગુણ્યા પાઈની કિંમત 22/7 ગુણ્યા r એટલે 8 ગુણ્યા 8. ચાર દુ 8 704 છેદમાં બધાનો ગુણાકાર 704 થશે. 704/7 સેમી સ્ક્વેર. 22 દુ 44 દુ 88, 88 ગુણ્યા 8 કરો એટલે 88 64 નો ચોગડો વધા 6, 64 ને 6 70, 704/7, 704/7 સેમી સ્ક્વેર. આ આપણને બે ચતુર્થાંશનું કુલ ક્ષેત્રફળ મળ્યું. હવે ચોરસનું ક્ષેત્રફળ મેળવી લઈ. ચોરસ માટે બાજુ બરાબર, જો ચોરસની બાજુ બરાબર 8 જ થઈ ને, એ 8 જ થઈ. ચતુર્થાંશની જે ત્રિજ્યા થઈ ને એ જ ચોરસની બાજુ થઈ. બે સેમ જ થશે, યાદ રાખજો. બે સેમ. ચોરસની બાજુ એ જ ચતુર્થાંશ માટે ત્રિજ્યા જ થાય. તો ચોરસ માટે બાજુનું માપ 8 સેમી. તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર બાજુનો વર્ગ 8નો વર્ગ એટલે 64 સેમી વર્ગ. આ આપણને આખા ચોરસનું આપણને કેટલું મળ્યું? આખો ચોરસનું ક્ષેત્રફળ તો કે 64 સેમી સ્ક્વેર. અને બે ચતુર્થાંશ જોઈને કીધા છે, બે વર્તુળોના સામાન્ય ચતુર્થાંશ, બે વર્તુળના સામાન્ય ચતુર્થાંશની ભાત કીધી છે. એટલે આપણે બે ચતુર્થાંશનું ક્ષેત્રફળ મેળવ્યું 2 ગુણ્યા સૂત્ર. એ આપણને મળ્યું 704/7 સેમી સ્ક્વેર. હવે જે આપણે ડિઝાઇનવાળું ભાતનું ક્ષેત્રફળ શોધવું એને કીધું ને, ભાતના પ્રદેશના ક્ષેત્રફળની ગણતરી કરો. તો જે ડિઝાઇનવાળો ભાગ છે એટલે કે ભાતનું ક્ષેત્રફળ, લોજિક વાપરવું જોઈએ. શું મળશે ભાતનું ક્ષેત્રફળ? ભાતનું ક્ષેત્રફળ આપણને કેવી રીતે મળશે? બે ચતુર્થાંશનું જે કુલ ક્ષેત્રફળ છે એમાંથી ચોરસનું ક્ષેત્રફળ બાદ કરવાનું થશે. યાદ રાખજો. નહીંતર આપણે એમ થાય ને કે ચોરસમાંથી આપણે બાદ કરીએ. નહીં, ચોરસમાંથી આમાં આપણે બાદ નહીં કરી, કારણ કે બે ચતુર્થાંશનું થયું એટલે એ ક્ષેત્રફળ વધી જાય છે. એક અહીંથી લીધું છે વૃત્ત આપણે ચતુર્થાંશ, અને એક અહીંયા કેન્દ્ર ગણી લીધું છે બે ચતુર્થાંશ. તો ભાતનું ક્ષેત્રફળ બરાબર
બે ચતુર્થાંશનું કુલ ક્ષેત્રફળ માઇનસ ચોરસનું ક્ષેત્રફળ. તો 2/4 કુલ આપણને મળ્યું છે 704/7 માઇનસ ચોરસનું મળ્યું 64 મળ્યું ને. હવે આને 704/7 માઇનસ 64 મેં તમને યાદ કરાવ્યું કે આને અત્યારે આપણે અપૂર્ણાંકમાં નહીં લેવાના, દશાંશમાં નહીં લેવાનો. દશાંશમાં મતલબ શું 704/7 કરી એટલે પોઈન્ટમાં આવે એવો જવાબ નથી લેવો આપણે. આ ભલે રહ્યું. આને આપણે લસા લઈશું 7, એ લસા આને ન ગુણે જેની નીચે હોય ને આને ગુણશે તો 704 માઇનસ કરીને આને 7 ગુણાવી દો. 7 ચોક 28 નો 8 વદા 2, 7 છક 42 ને 2 44. આખાઈના છેદમાં 7 લસા મૂકી દેવાનો. જેની હેઠે હોય ને નહીં ગુણવાના, આને ગુણાવી દેવાનો ને આખાઈના છેદમાં 7. ચાલો આની બાદબાકી કરી નાખી. 704 માંથી 448 બાદ 6 9 10 14 માંથી 8 6 5 2 256/7 સેમી સ્ક્વેર. તો 256/7 સેમી સ્ક્વેર આવો જવાબ આપણને મળશે. તો ભાતના પ્રદેશનું ક્ષેત્રફળ ક્ષેત્રફળ 256/7 સેમી સ્ક્વેર છે. તો ફરીથી ખાલી એટલું જ યાદ કરાવીશ કે જ્યારે તમને આવી આકૃતિ આપે અને તમને એમ કહે કે બે વર્તુળના સામાન્ય ચતુર્થાંશની ભાતના પ્રદેશનું શોધવું છે, બે વર્તુળના સામાન્ય ચતુર્થાંશ, તો આ બે વર્તુળનો સામાન્ય ચતુર્થાંશ આ રીતે બન્યો છે. એકને કેન્દ્ર લઈને આ ચતુર્થાંશ બન્યો છે, એક અહીંથી કેન્દ્ર લ્યો તો આ ચતુર્થાંશ બન્યો છે. તો ચતુર્થાંશનું ક્ષેત્રફળ આ રીતે વધી જાય એટલે ચતુર્થાંશના ક્ષેત્રફળમાંથી તમારે ચોરસનું બાદ કરવાનું. આ એક દાખલો સેજ અટપટો આવ્યો, નકર જનરલી બહાર શું છે ચોરસ છે ને, તો આપણે શું કરી ચોરસમાંથી જ આપણે આ બાદ કરી. નજર સામે જ છે ને, ચોરસમાંથી જ આપણે બાદ કરી આ, પણ તો જવાબ નહીં મળે. ચોરસનું તો 8 સેમી એટલે 64 જ થશે, પણ 2/4 વાત થઈ એટલે તમારે 2/4 ક્ષેત્રફળમાંથી ચોરસનું ક્ષેત્રફળ બાદ કરવાનું છે. આ દાખલો ભૂલતા નહીં, આ રીતે ગણજો એટલે આવા દાખલા છે એ બીજા થશે. ચાલો અસ્તુ. આ જ મહિલા દાખલા અથવા તો બીજા વધારાના દાખલા એ તમે પ્રેક્ટિસ વર્કમાંથી અને નવનીતમાં પાછળ આપ્યા હોય કૌશલ્ય ચકાસણીમાંથી ગણજો. હવે પછીનો લેક્ચર છે એ આવતા સમયમાં. અસ્તુ.